નમસ્કાર મિત્રો, ટીચે ગઢિયા યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરશું લેક્ચર નંબર 1 ની અંદર ચેપ્ટર 1 સંભાવના. બરાબર, આંકડાશાસ્ત્ર ભાગ 2 નું પહેલું ચેપ્ટર સંભાવના. એમાં થિયરીમાં થોડાક મુદ્દાઓ જોઈ લઈએ કે જે આપણે પહેલા લેક્ચરમાં મેં થોડાક પોઈન્ટ લીધેલા છે કે જેનો આપણે અભ્યાસ આગળ આ ચેપ્ટરની શરૂઆત કરશું ત્યાંથી આપણે આની જરૂરિયાત પડશે, અથવા તો આની અંદરથી તમને થિયરીમાં પણ ઘણું બધું કામમાં લાગેલું છે. બરોબર, એક પછી એક મુદ્દાને આપણે વિગતવાર માહિતી મેળવી લીધી. હવે એની અંદર કીધું છે પહેલું યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગ મિત્રો કોને કહેવાય? બરોબર, તેના માટે કીધું છે કે જે પ્રયોગ નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય. સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું મતલબ કે કોઈ પણ આપણે પ્રયોગ કરવો છે, દાખલા તરીકે પાસો ઉછાળવાનો પ્રયોગ આપણે કરીએ. બરોબર છે, તો પાસો ઉછાળવાનો પ્રયોગ છે કેટલી વાર આપણે કરી શકીએ? તો કે આપણી મરજી. બરોબર, અથવા તો આપણે કોઈ કન્ડિશન અગાઉથી આપેલી હોય કે ભાઈ 1 વાર ઉછાળો, 2 વાર ઉછાળો, 50 વખત ઉછાળો, 100 વખત, 1000 વખત, એ આપણી ઉપર નિર્ભર કરે છે, કે આપણી ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણે કેટલી વાર પ્રયોગ કરવા માંગીએ છીએ. બરોબર, અને સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પૂર્વે કરી શકાતું ન હોય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. દાખલા તરીકે પાસો ઉછાળો. દાખલા તરીકે પાસો ઉછાળવાનો પ્રયોગ કીધો છે કે આપણે દાખલા તરીકે કોઈ પાસો ઉછાળીએ છીએ. બરોબર, અને પાસા ઉછાળતા આપણને ખબર જ છે કે આપણે જો એક જ પાછો હોય, બરોબર, તો આપણે ઉછાળીએ તો 1 થી 6 અંકમાંથી કોઈ પણ એક અંકિત જ પડશે ઉપર. પાછા પર કેટલા અંક અંકિત કરેલા હોય? તો કે 1 થી 6. બરોબર, તો એની અંદર આપણે ઉછાળીએ તો આપણે પ્રયોગ કરીએ તો આપણે ખ્યાલ જ છે અગાઉથી કે 1 થી 6 માંથી જ કોઈ પણ એક અંક આવશે ઉપરની તરફ. બરોબર છે, આ ફિક્સ છે. છતાં પણ આપણે એ અગાઉથી નથી અનુમાન કરી શકતા કે ભાઈ આપણે પાછો ઉછાળશું તો ઉપરની તરફ 1 થી 6 માંથી 5 જ આવશે. આવું આપણે અગાઉ કરી શકતા નથી. બરોબર, અથવા તો આપણે અનુમાન કરી શકતા નથી. આપણે એટલી ખબર છે કે ભાઈ 1 થી 6 માંથી પડશે એ 100%, પણ 1 થી 6 માંથી કયો અંક ઉપરની તરફ પડશે એ અગાઉ કહી શકાય નહીં. તો આવો જે આપણે પ્રયોગ કરીએ છીએ એને યાદચ્છિક પ્રયોગ તરીકે ઓળખી શકાય. ક્લિયર એટલી વસ્તુ? પછી બીજું કીધું છે નિર્દેશાવકાશ. નિર્દેશાવકાશ કોને કહેવાય? તો કે કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિર્દેશાવકાશ કહેવામાં આવે છે. નિર્દેશાવકાશને સામાન્ય રીતે u અથવા s વડે દર્શાવવામાં આવે છે. એટલે કે તમે કોઈ પણ પ્રયોગ કરો છો, એ પ્રયોગનો પરિણામ શું છે એ આપણે અગાઉથી જ્ઞાત હોય છે. બરોબર છે, અથવા તો આપણે જે પ્રયોગ કરીએ છીએ આપણે ખ્યાલ છે કે ભાઈ એટલામાંથી જ આ વસ્તુ બનશે. બરોબર, એ અગાઉથી જ તમામ પરિણામો આપણે જ્ઞાત હોય અને તમામ પરિણામોને આપણે લખી નાખીએ અથવા તો આપણે દર્શાવી દઈએ. બરોબર, નિર્દેશાવકાશ છે. દાખલા તરીકે હું તમને કહું કે 1 થી 100 સંખ્યા છે, એમાંથી કોઈ પણ એક ચિઠ્ઠી તમારે ખેંચવાની છે. બરોબર, તો આપણો નિર્દેશાવકાશ શું થયો? તો કે 1 થી 100 સંખ્યા. આપણે ખ્યાલ છે કે ભાઈ 1 થી 100 સંખ્યા આપણે મૂકી દીધી, 1 થી 100 ચિઠ્ઠીઓ આપણે મૂકી દીધી કોઈ પણ એક કપબોર્ડમાં અથવા કોઈ પણ જગ્યાએ. બરોબર છે, તો હવે એની અંદરથી આપણે કોઈ પણ ચિઠ્ઠી ઉપાડીએ, આપણે ખ્યાલ છે કે ભાઈ 1 થી 100 માંથી જ કોઈ પણ એક ચિઠ્ઠી હશે. બરોબર, કોઈ પણ એક ક્રમ હશે 1 થી 100 માંથી, કારણ કે આપણે મૂકેલી જ 1 થી 100 છે. એટલા માટે આપણે નિર્દેશાવકાશ શક્ય તમામ પરિણામો લઈએ. તો શક્ય તમામ પરિણામ એટલે કયા પરિણામ થાય? તો કે આપણે કેટલી ટોટલ ચિઠ્ઠીઓ મૂકી છે? તો કે 1 થી 100. 1 થી 100 છે એ આપણો નિર્દેશાવકાશ. ક્લિયર એટલી વસ્તુ? કે જેને સંકેતમાં u અથવા s વડે દર્શાવે. મિત્રો ના સંકેત યાદ રાખતા રહેજો, કારણ કે ઘણી વખત તમને MCQ ની અંદર કે એક માર્ક જે વિભાગ એની અંદર જે ખાલી જગ્યા ટાઈપના પ્રશ્ન આવે છે કે જેમાં 4 ઓપ્શન હોય છે, એને ઘણી વખત આ લોકો પૂછી નાખતા હોય છે કે નિર્દેશાવકાશને u સિવાયનો બીજો સંકેત કયો? સામાન્ય રીતે આપણે દરેકને u વડે દર્શાવતા હોય છે, u વડે ઓળખીએ છીએ, પણ બીજું નામ છે એનું s. એટલે કે બીજો સંકેત છે એ પણ યાદ રાખવો. u અને s બંને નિર્દેશાવકાશના સંકેતો છે. ક્લિયર એટલે શું? ત્યાર પછી નિર્દેશાવકાશની અંદર 2 પ્રકાર નિર્દેશાવકાશ હોય, એક શાંત નિર્દેશાવકાશ અને અનંત નિર્દેશાવકાશ. બરોબર, આ શાંત નિર્દેશાવકાશ અને અનંત નિર્દેશાવકાશ. શાંત નિર્દેશાવકાશ શું કહે છે? કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશાવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય તે નિર્દેશાવકાશને શાંત નિર્દેશાવકાશ કહેવાય. કે પરિમિત હોય, આપણે ખબર છે કે ભાઈ 1 થી 100 સંખ્યા, 1 થી 100 નંબરની ચિઠ્ઠી આપણે બનાવેલી છે. બરોબર છે,
તો આપણે અગાઉથી જ્ઞાત છે કે 1 થી 100 ચિઠ્ઠી જ બનેલી છે, બરોબર, કે જેને આપણે શાંત તરીકે ઓળખી શકીએ. 100 ઉપર ચિઠ્ઠી પડવાની છે જ નહીં, 100 ઉપર ચિઠ્ઠી આવવાની છે જ નહીં, બરોબર, કે જેને આપણે શાંત વડે દર્શાવી શકીએ. ત્યાર પછી અનંત નિર્દેશ અવકાશની અંદર નિર્દેશ પ્રયોગના નિર્દેશ અવકાશમાં કુલ શક્ય પરિણામની સંખ્યા અપરિમિત હોય તેવા નિર્દેશ અવકાશને અનંત નિર્દેશ અવકાશ કહેવાય. એટલે કે એનો જે નિર્દેશ અવકાશની જે સંખ્યા છે, બરોબર, એ સંખ્યા અપરિમિત હોય. એટલે કે સંખ્યા તો કે હું તમને એમ કહું કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, પ્રાકૃતિક સંખ્યાનો ગણ, તો પ્રાકૃતિક સંખ્યાનો ગણમાં કેટલી આવે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, અનંત સુધી વિસ્તરેલી હોય છે, બરોબર, કે જ્યાં સુધી આપને સંખ્યા આવડતી હોય ત્યાં સુધી અથવા તો એનાથી ઉપર પણ આપણે પ્રાકૃતિક સંખ્યાની અંદર સમાવેશ કરી શકીએ. હા, 0 અને માઇનસમાં કોઈ સંખ્યા આપણે લઈ શકતા નથી. 1 થી શરૂ થાય, +1, બરોબર છે. તો +1 થી પૂર્ણાંક સંખ્યાની શરૂઆત થતી હોય એનો અંત ક્યાંથી આપણે ખબર નથી. તો આ જે પરિણામોનો ગણ છે એને કેવો કહેવાય? તો કે અનંત નિર્દેશ અવકાશ કહેવાય. કારણ કે એની સંખ્યા ક્યાં સુધી વિસ્તરેલી છે કે જે આપણે જ્ઞાન છે અથવા આપણા જ્ઞાન બહારની સંખ્યાઓ જે છે એ પણ એની અંદર સમાવેશ થાય છે, બરોબર. અને કોની અંદર કેવું છે શાંતની અંદર? તો કે ફિક્સ 1 થી 100 સંખ્યા, 1 થી 200 સંખ્યા, 1 થી 1000 સંખ્યામાંથી જ આપણે પસંદ કરવાની થાય, બરોબર. તો 1000 છેલ્લો આપણો, પહેલો આપણો 1, આમાંથી જ આપણે પસંદ કરવાનું થાય તો એ શાંત થાય. અનંતમાં કે 1 થી શરૂઆત થાય છે પણ એનો અંત આપણે ખબર નથી કે કેટલામાંથી પસંદ કરવાનું, તો કે એ આંકડો આપણી પાસે નથી. તો એવી જે સંખ્યા છે એને આપણે અનંત નિર્દેશ અવકાશ તરીકે લઈ શકાય. ત્યાર પછી પૂછે ઘટના. હવે મિત્રો અલગ અલગ પ્રકારની ઘટનાઓ છે, બરોબર. વિગતવાર આપણે અલગ અલગ ઘટનાઓનો અભ્યાસ કરશું કે જેથી કરીને આપણે દાખલાની અંદર ઘટનાનો સમાવેશ થાય છે કે એનો આપણે ઉપયોગ કરવાનો થશે. તેમાં પહેલો એ પૂછે ઘટના કોને કહેવાય? કે ઘટના એટલે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના ઉપગણને ઘટના કહે છે. ઘટનાને ABC અથવા A1 A2 A3 વડે દર્શાવાય છે. ઘટના એટલે કોઈ પણ પ્રયોગ કરવાથી મળતું પરિણામ જેને આપણે ઘટના તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે પાસો ઉછાળો, તો પાસા ઉપર ઉપરની બાજુએ 2 અંક પડે, તે 2 અંક છે એક પ્રકારની ઘટના કહેવાય. કોઈ પણ વસ્તુનું પ્રયોગ પરિણામે ઘટના એટલે કે ઘટવું, કોઈ પણ વસ્તુ ઘટવી, બરોબર છે, એને આપણે ઘટના તરીકે ઓળખી શકીએ. કે અલગ અલગ પ્રકારની ઘણી બધી ઘટનાઓ હોય છે કે જેને આપણે માની લો એક જ પ્રયોગ કરવાથી ઘણી બધી અલગ અલગ પ્રકારની ઘટના હોય તો એને અલગ અલગ નામ આપવાના. નામ કે આપે છે ABC અથવા A1 A2 A3 A4 આ રીતે આપણે નામ આપી શકીએ, બરોબર છે. તો આ જે ઘટના. ત્યાર પછી અશક્ય ઘટના. અશક્ય ઘટના કોને કહેવાય? તો કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના વિશિષ્ટ ઉપગણ ફાઇલ અથવા જો આ નિશાની છે આને ફાઇલ કહેવાય, આને ખાલી પણ કહેવાય ને અશક્ય ઘટના કહે છે. અશક્ય ઘટના એટલે એવી ઘટના કે જે કદી બનતી જ ન હોય તે, એટલે કે એવી ઘટના આપણે લીધેલી છે કે જે શક્ય જ નથી, બનવાની જ નથી, એવી બધી ઘટનાઓ. દાખલા તરીકે તમે કહો કે આપણે ખ્યાલ છે કે સૂર્ય પૂર્વમાં ઉગી અને પશ્ચિમમાં આથમે છે, બરોબર. હું તમને એમ કહું કે કાલે સૂર્ય ઉત્તર દિશામાં ઉગશે, આ કેવી ઘટના છે? અશક્ય, શક્ય જ નથી. ઉત્તર દિશામાં સૂર્ય થોડું ઉગે એ આપણે ખ્યાલ જ છે, આપણે પરિચિત છે, બરોબર છે. તો આવી જે ઘટના છે એને અશક્ય ઘટના કહેવાય કે જે ઘટના બનવાની જ નથી. દાખલા તરીકે હું તમને બીજું ઉદાહરણ આપું કે 1 થી 100 નંબરની ચિઠ્ઠીઓ આપણે એક બોક્સમાં રાખેલી છે, 1 અંકથી લઈ અને 100 અંક સુધી, બરોબર છે. હવે એમાંથી હું તમને એમ કહું કે 125 નંબરની ચિઠ્ઠી આમાંથી ઉપાડીને મને આપો, તો શક્ય છે? તો કે નથી. શું કામ? તો કે આપણે ચિઠ્ઠીની સંખ્યા 1 થી 100 જ રાખેલી છે, તો 125મો અંક ક્યાંથી એમ આવવાનું છે કે જેને આપણે અશક્ય ઘટના તરીકે લઈ શકાય કે જે શક્ય જ નથી, બરોબર છે. આવી ઘટનાને અશક્ય ઘટના. પછી ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના એટલે શું? તો કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના વિશિષ્ટ ઉપગણ U ને ચોક્કસ ઘટના કહે છે. ચોક્કસ ઘટના એટલે એવી ઘટના કે જે હંમેશા ઘટે જ છે, આપણે ફિક્સ છે, આજે આ વસ્તુ થવાની છે કે આજે આ વસ્તુ થશે જ 100%, બરોબર છે. તો એવી જે ઘટના છે ચોક્કસ ઘટના કહેવાય, ફિક્સ ઘટના કહેવાય, બરોબર છે. દાખલા તરીકે આપણે સૂર્યનું જ આપણે ઉદાહરણ લીધું હતું, એ મુજબ પાછું એનું જ ઉદાહરણ લો કે આપણે ખબર છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. હું તમને એમ કહું કે કાલે સૂર્ય પૂર્વ દિશામાં ઉગશે અને પશ્ચિમ દિશામાં આથમશે, આ ઘટનાની સંભાવના શું?
તો આપણે કહીએ સાહેબ એ ચોક્કસ ઘટના છે. શું કામ ચોક્કસ ઘટના છે મિત્રો? તો આપણે ખ્યાલ છે ફિક્સ છે, સૂર્ય છે કોઈ દી એનું ઉગમવાનું અને આથમવાનું કોઈ દી દિશા ભૂલતો નથી, બરોબર છે. એટલા માટે આપણે કહી શકીએ કે ફિક્સ ચોક્કસ ઘટના છે, ફિક્સ ઘટના છે કે એ વસ્તુ બનશે જ, આમ થશે. આપણો સ્કૂલનો 11 વાગ્યાનો સમય હોય તો આપણે 11 વાગે સ્કૂલ શરૂ થશે જ. આ ચોક્કસ ઘટના છે, ફિક્સ ઘટના છે, બરોબર. રવિવારે રજા હોય તો રવિવારે રજા જ આવે. સંજોગો વશત કોઈ પણ એવા દિવસો હોય તો આપણે એને અનુસરવાના નથી, બરોબર. કે ક્યાંક રવિવારના દિવસોમાં અમુક સમયે કે ગવર્મેન્ટ કાર્યક્રમો હોય છે ત્યારે ચાલુ રાખે છે, એને આપણે ધ્યાનમાં રાખવાનું. પણ મોટા ભાગે રવિવારે શું હોય છે તો કે રજાનો દિવસ, બરોબર. તો આપણે ખ્યાલ છે કે આ રવિવારે રજાનો દિવસ છે, ફિક્સ ઘટના, ચોક્કસ ઘટના છે, અગાઉથી આપણે પરિચિત છીએ છીએ, બરોબર. તો આગળ વધીએ તો પૂરક ઘટના. પૂરક ઘટના કોને કહેવાય? તો કે ધારો કે યુ એ 7 નિર્દેશાવકાશ છે, એટલે એ તેની કોઈ ઘટના છે. યુને કેવો નિર્દેશાવકાશ કીધો છે? 7 નિર્દેશાવકાશ ફિક્સ. કે યુની અંદર એટલા જ વસ્તુનો સમાવેશ થાય છે કે એટલા જ ઘટકોનો સમાવેશ થાય છે, બરોબર. એ તેની કોઈ ઘટના છે, એટલે કે યુમાંથી જ એ કોઈ ઘટના લીધી છે. યુની અંદર કોઈ ગણ લીધેલો છે. નિર્દેશાવકાશ યુમાં હોય, યુની અંદર કોઈ સંખ્યા આવેલી છે, પરંતુ ઘટના એમાં ન હોય તેવા તમામ પરિણામો કે ઘટકોના ગણને એની પૂરક ઘટના કહે છે. ઘટના એની પૂરક ઘટનાને સંકેતમાં એ ઉપર ડેશ, એ ડેશ, એ ઉપર લીટી ચડી એ બાદ, એ ઉપર સી છે એટલે એ સી વડે દર્શાવાય છે, બરોબર છે. એટલે આ ત્રણ એની નિશાન છે પૂરક ઘટના. ડેશ કરો ઉપર લીટી કરો એટલે બાદ, એ બાદ કરો એ ઉપર સી, ઘાતની જગ્યાએ સી આપી એટલે એ સી વડે દર્શાવાય છે. એનું સૂત્ર છે એ ડેશ બરાબર યુ માઇનસ બી, બરોબર. ફરી પાછું સમજી લો મિત્રો, પૂરક ઘટના કોને કહેવાય? તો કે યુ ની અંદર કોઈ ઘટકો લીધેલા છે, બરોબર, કે ગણ લીધેલો છે. પછી યુ માંથી જ અમુક ઘટકો છે એની અંદર સમાવેશ થાય છે. અમુક ઘટકો એની અંદર સમાવેશ થાય છે. યુ માંથી લેવાના, યુ બહાર નહીં જવાના, બરોબર. નિર્દેશાવકાશ આપણો યુ હોય એટલા માટે. તો યુમાં કોઈ સંખ્યા છે, ગણ છે, એમાંથી એની કોઈ ગણ કે કોઈ સંખ્યા આપણે લીધેલી છે, તો એ સિવાયની એવું કઈ બાકી રહી યુમાં, બરોબર, એ સિવાયની, તો એ જે ઘટકોનો ગણ બને એને એ ડેશ, એ બાર કે એ ઉપર સી કાઢવા દર્શાવો. છતાં આપણે દાખલા તરીકે આપણે ઉદાહરણ મેં લીધેલું છે, આપણે જોઈ લઈએ. એ દાખલા તરીકે યુની અંદર મેં કેટલી સંખ્યા લીધેલી છે? તો કે યુની અંદર 1 થી 7 લીધી છે, જો, બરોબર. એની અંદર કેટલી થાય છે? 1 થી 4. આ મેં મારી રીતે ઉદાહરણ દાખલા તરીકે લીધેલું છે. ત્યાં તમે કોઈ પણ બીજી સંખ્યા ધારી શકો છો, બરોબર. યુની અંદર 1 થી 7 છે, એની અંદર 1 થી 4 છે. તો આ સિવાયની કઈ બાકી રહી ઘટના? તો કે એક આવી ગયો, તો કે એક જો બે ની અંદર છે, એક આમાંય છે, આમાંય છે, બે કે આમાંય છે અને આમાંય છે, 3 બેમાં છે, 4 બેમાં છે. હવે 4 સિવાય આગળ આમાં નથી, 4 સિવાય આની અંદર છે નહીં. આની અંદર કેટલા છે? 5, 6 અને 7. તો અહીં આપણે એ ડેશ વડે શું દર્શાવાય? તો કે 5, 6, 7. જે રહી ગયો છે એની કેટલી હતી? 1 થી 4. યુની અંદર 1 થી 7. તો 1 થી 4 આમાંથી દૂર કરી દો, બાકી કઈ રહી હતી યુમાં? 5, 6 અને 7. યુની અંદર જોવાની 5, 6 અને 7. એ 5, 6, 7 આમાં લખી નાખીએ, જેને આપણે એ ડેશ વડે દર્શાવાય. એટલે કે એની પૂરક ઘટના એ ડેશ. એની અંદર જો 1, 2, 3, 4 હોય તો એ ડેશની 5, 6 અને 7 હોય છે, બરોબર છે એટલે વસ્તુ. ત્યાર પછી આગળ વધીએ છેદ ઘટના. ધારો કે યુ એ 7 નિર્દેશાવકાશ, યુ કેવો છે? 7 નિર્દેશાવકાશ આની અંદર પણ, અને એ તથા બી તેની કોઈ પણ બે ઘટનાઓ છે. યુ માંથી જ એ અને બી બે ગણ લીધેલા છે અલગ અલગ, બરોબર છે. ઘટના એ અને ઘટના બી બંને સાથે બને તે ઘટનાને ઘટના એ અને ઘટના બી ની છેદ ઘટના કહે છે. તેને સંકેતમાં એ છેદ બી વડે દર્શાવે છે. આ છેદ ઘટના નિશાન, બરોબર છે. કે એ અને બી બંને એક સાથે બને તો એવી ઘટનાને આપણે છેદ ઘટના કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ તો યુની અંદર મેં ધાર્યું છે 1 થી 10 સંખ્યા ધારી છે. યુની અંદર કેટલી સંખ્યા ધારી છે? 1 થી 10. એની અંદર 2 થી 7. જો આમાંથી લીધેલી છે 1 થી 10 માંથી જ આ સંખ્યા બેમાં છે. એ સિવાય ભાઈ આપણે જઈ શકતા નથી, બરોબર. યુમાં હોવી જ જોઈએ. એટલે 2 થી 7 આપણે લીધી છે. બી ની અંદર 4 થી 10 લીધેલી છે, બરોબર. તો આ બેનો છેદ, આ બેનો છેદ એટલે બેમાં હોય એવું, બેમાં સમાન હોય એવું, સરખું હોય એવું લેવાનું. તો આમાં 4 છે, આમાં 4 છે, આમાં 5 છે, આમાં 5 છે, આમાં 6, તો કે 6,
7 ઓકે 7. હવે આની અંદર 7 કરતા આગળ નથી, આમાં છે પણ આમાં નથી, બરોબર. તો બેમાં સમાન હોય એવી કેટલી સંખ્યા છે? તો કે 4 5 6 અને 7. જે આપણા આનો છે કેમ કહેવાય? 4 5 6 અને 7 બેમાં હોય એવું જ લેવાનું, બરોબર છે. તો આ તો આપણો મિત્રો છેદ ઘટનાનું, બરોબર. હવે આગળની સંભાવના છે જે આપણે આગળ